થરાદમાં દાદાગીરીનો કાળો ખેલ, ધાકધમકી અને ઢોરમારથી તૂટી ગયેલા યુવકને કેનાલમાં જમ્પ લાવી મોતને વહાલું કર્યું। સીસીટીવીના દ્રશ્યો સામે આવતા પંથકમાં રોષ। ઠાકોર સમાજ અને પરિવારજનોની કડક કાર્યવાહીની માંગ। ભારે દબાણ બાદ 2 માથાભારે શખ્સો સામે ગુનો નોંધાયો। થરાદ શહેરમાં ખુલ્લેઆમ ચાલતી દાદાગીરી અને માથાભારે શખ્સોની ધાક ધમકીઓએ એક નિર્દોષ યુવકની જિંદગી છીનવી લીધી હોવાની કરુણ ઘટના સામે આવી છે। ધમકીઓ, જાહેર અપમાન અને અમાનવીય ઢોરમારથી માનસિક રીતે તૂટી ગયેલો યુવક અંતે જીવ બચાવવાનો કોઈ રસ્તો ન દેખાતા કેનાલમાં જમ્પ લાવી મોતને વહાલું કરવા મજબૂર બન્યો હતો। આ ઘટના સીસીટીવીના દ્રશ્યો બહાર આવતા સમગ્ર થરાદ સહિત આસપાસના પંથકમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે। પ્રાપ્ત વિગતો મુજબ થરાદના ચામુંડાનગરમાં રહેતા શ્રવણ ઠાકોરને મોન્ટુ મહારાજ નામનો શખ્સ લાંબા સમયથી અંગત અવાદત રાખી ધાકધમકી આપી હેરાન કરતો હતો। આરોપ છે કે શ્રવણને અવારનવાર અપમાનિત કરવામાં આવતો હતો તેમજ પોતાની ઊંચી ઓળખાણ હોવાનું કહી ભયનો માહોલ ઊભો કરવામાં આવતો હતો। 16 જાન્યુઆરીના રોજ મોન્ટુ મહારાજે શ્રવણને મળવા બોલાવ્યો અને મોટા મેસરા ગામના ભરત દવે સાથે મળીને નાની વાતે ઉશ્કેરાઈ શ્રવણ પર તૂટી પડ્યો હતો। બંને આરોપીઓએ જાહેરમાં ઢોરમાર માર્યો હોવાનો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। માત્ર એટલું જ નહીં, આરોપીઓએ 1 અઠવાડિયું રાહ જો, તને ગધેડા પર બેસાડી આખા થરાદમાં ફેરવીશું અને જિંદગી જીવવા લાયક નહીં રાખીએ જેવી ભયાનક ધમકીઓ આપી શ્રવણને સંપૂર્ણ રીતે ભયભીત કરી દીધો હતો અને સતત ધમકીઓ અને અપમાનથી માનસિક રીતે ભાંગી પડેલો શ્રવણ ઘટના બાદ એક સાથી યુવક સાથે ઘરે જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં અચાનક એક્ટિવા પરથી ઉતરી દોડતો નજીકની કેનાલમાં જમ્પ લાવી લીધી હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ 4 દિવસ સુધી યુવકનો કોઈ અતોપતો મળી શક્યો ન હતો। અંતે ગઈકાલે લુણાલ ગામના પુલ પાસેથી શ્રવણનું શવ મળતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો। યુવાન દીકરાની આ રીતે અકાળ મોતથી પરિવાર પર શોકનું પહાડ તૂટી પડ્યું છે। પરિવારજનો અને ઠાકોર સમાજે આરોપ લગાવ્યો છે કે જો સમયસર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કદાચ એક નિર્દોષ યુવકની જિંદગી બચી શકી હોત। દાદાગીરીના દાનવો દ્વારા યુવકને મરવા મજબૂર કરાયા હોવાના આક્ષેપ સાથે ગઈકાલે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને પરિવારજનો થરાદ એસપી કચેરીએ એકઠા થયા હતા। તેમણે આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી। ભારે જનદબાણ અને રોષ બાદ મોડી રાત્રે થરાદ પોલીસ મથકે મોન્ટુ મહારાજ અને ભરત દવે સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર પંથકની નજર પોલીસ તપાસ પર મંડાઈ છે અને લોકો દાદાગીરી સામે કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। કિરણ મારો ભાઈ હતો, તેમને ભલે હનુમાને બોલાવીને મારકૂટ કરવામાં આવી છે 2 શખ્સોએ। એમાં જે ભરતભાઈ દવે, મોન્ટુભાઈ મહારાજ, તેમ લોકો ધાક ધમકી આપી અને મારી નાખવાની ધમકી આપી અને તે ત્રાસથી, માનસિક ત્રાસથી મારો ભાઈ કિરણ કેનાલમાં આત્મહત્યા કરી। તેથી અમે અરજી પણ આપી છે પોલીસ સ્ટેશનમાં, અરજી સ્વીકારી પણ લીધી છે અને અમે લાશ ઉપાડીએ છીએ પોસ્ટમોર્ટમમાંથી। ન્યાય મળે એના માટે અમે માંગ કરીએ છીએ અને એમનો ભરતભાઈ દવે અને મોન્ટુભાઈ મહારાજની બજાર વચ્ચે વરઘોડો કાઢો એવી માંગ પણ અમે કરીએ છીએ, જેથી કોઈને આવી ઘટના બીજીને ના ઘટે એના માટે અમે ફૂલ માંગ કરીએ છીએ। અમારી સમાજને અમે 2 હાથ જોડીને માંગ પણ કરીએ છીએ અને પોલીસનો સાથ સહકાર પણ અમારે જોઈએ છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।